નમસ્કાર. આજે આપણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી એક એવી સરકારી શાળાની વાત કરવાના છીએ જે ખરેખર ખાસ છે. આ કોઈ સામાન્ય શાળાની વાર્તા નથી, પણ એક એવી સંસ્થાની વાત છે જેણે શિક્ષણ, સમુદાય અને પર્યાવરણ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. તો ચાલો, ઇન્દ્રડની સરકારી માધ્યમિક શાળાની આ પ્રેરણાદાયક સફરને નજીકથી જાણીએ. આ શાળાની જે ફિલોસોફી છે ને, એ એના મુદ્રાલેખમાં કેટલી સરસ રીતે સમાઈ જાય છે. જુસ્સાથી રમો, હેતુથી શીખો. આ ખાલી શબ્દો નથી, પણ એક એવો માર્ગદર્શક સિદ્ધાંત છે જે દરેક પ્રવૃત્તિને અર્થપૂર્ણ શિક્ષણ સાથે જોડી દે છે. તો આ બધું જોઈને એક સવાલ મનમાં જરૂર આવે કે એક આદર્શ સરકારી શાળા બનાવવા માટે ખરેખર શું જોઈએ? કદાચ આ શાળાની વાર્તામાંથી આપણને કેટલાક જવાબો મળી શકે છે. કોઈ પણ સારી સ્કૂલ માટે સૌથી પહેલી અને જરૂરી વસ્તુ છે એનું વાતાવરણ. અને ઇન્દ્રડમાં આ વાતાવરણ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં, પણ આપણી પૃથ્વી માટે પણ બનાવવામાં આવ્યું છે. અહીં તમે જુઓ તો આધુનિક ટેકનોલોજી અને કુદરત બંને હાથમાં હાથ નાખીને ચાલે છે. એક તરફ શાળાની છત પર સોલર પેનલ્સ છે જે સ્વચ્છ ઉર્જા બનાવે છે, તો બીજી તરફ આસપાસ સુંદર ફૂલો અને લીલાછમ વૃક્ષો છે જે આખા કેમ્પસને જીવંત રાખે છે. આ સ્કૂલ ટકાઉપણાને બહુ ગંભીરતાથી લે છે. સોલર પેનલ્સ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ તો છે જ, પણ સાથે સાથે વિદ્યાર્થીઓ પોતે ઇકો ક્લબ દ્વારા વૃક્ષો, બગીચાઓ અને ઔષધીય છોડની સંભાળ રાખે છે. આનાથી તેઓ સીધા જ પર્યાવરણ સાથે જોડાય છે. આ બધી આધુનિક સુવિધાઓ તો ખરી, પણ જે પાયાની જરૂરિયાતો છે એના પર પણ એટલું જ ધ્યાન અપાયું છે. શુદ્ધ પીવાનું પાણી દરેક વિદ્યાર્થીના સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે, અને અહીં એની પૂરેપૂરી ખાતરી કરવામાં આવી છે. વાત જ્યારે સુરક્ષાની આવે ત્યારે આ શાળા કોઈ કચાસ નથી રાખતી. અહીં નિયમિતપણે ફાયર સેફટી ટ્રેનિંગ અને ડ્રિલ્સ થાય છે. કેમ્પસમાં જ પ્રાથમિક સારવારની સુવિધા છે, અને વિદ્યાર્થીઓને સ્વસ્થ રાખવા માટે આરોગ્ય અને સ્વચ્છતાના કાર્યક્રમો પણ ચાલતા રહે છે. એકદમ સંપૂર્ણ અભિગમ છે. તો ચાલો, હવે કેમ્પસના આ લીલાછમ વાતાવરણમાંથી આપણે જઈએ ક્લાસરૂમની અંદર અને જોઈએ કે ભણતરનું મુખ્ય કેન્દ્ર કેવું છે. કારણ કે સારું વાતાવરણ તો જરૂરી છે જ, પણ ભણવાની જગ્યાઓ પણ એટલી જ મહત્વની છે. આ કોઈ જૂના જમાનાનો ક્લાસરૂમ નથી. અહીં જુઓ, વિદ્યાર્થીઓ ખાલી બેસીને સાંભળતા નથી, તેઓ સ્માર્ટ બોર્ડ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભણતરમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે. આનાથી ભણતર ઘણું રસપ્રદ અને અસરકારક બને છે. ખાલી સારી સુવિધાઓ હોવી પૂરતી નથી, એનો સાચો ઉપયોગ થવો જોઈએ. અને અહીં એ જ થાય છે. એક તરફ એકદમ આધુનિક સ્ટેમ લેબ છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓ એ સાધનોનો ઉપયોગ કરીને પોતાના હાથથી પ્રોજેક્ટ બનાવી રહ્યા છે અને પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી રહ્યા છે. આટલી બધી ટેકનોલોજીની વાત કરી, પણ એનો મતલબ એ નથી કે પરંપરાગત જ્ઞાનના સ્ત્રોતોને ભૂલી દેવામાં આવ્યા છે. શાળાનું પુસ્તકાલય આજે પણ એટલું જ મહત્વનું છે, જ્યાં વિદ્યાર્થીઓ શાંતિથી બેસીને વાંચી શકે અને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે. શિક્ષણ એટલે ખાલી પુસ્તકો અને પરીક્ષાઓ જ નહીં, બરાબર ને? ચાલો, હવે જોઈએ કે આ શાળા વિદ્યાર્થીઓને અસલી દુનિયા માટે કેવી રીતે તૈયાર કરે છે, જ્યાં પ્રેક્ટિકલ આવડત સૌથી વધુ કામમાં આવે છે. આ જુઓ તો ખરા, વિદ્યાર્થીઓની કારીગરી કેટલી અદ્ભુત છે. અહીં વ્યાવસાયિક શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. સિલાઈ, ભરતકામ અને ડિઝાઇન જેવી આવડત તેમને ભવિષ્યમાં આત્મનિર્ભર બનવા માટે તૈયાર કરે છે. સ્કૂલ એ પણ સમજે છે કે બાળકોને વાસ્તવિક દુનિયાનો અનુભવ કરાવવો કેટલો જરૂરી છે. એટલા માટે જ તેમને ઔદ્યોગિક બંદર જેવી જગ્યાઓની મુલાકાતે લઈ જવામાં આવે છે. આનાથી તેઓ સમજી શકે છે કે પુસ્તકોમાં ભણેલી વાતો અસલ જીવનમાં કેવી રીતે કામ કરે છે. અને આ બધાની સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. યોગ દિવસ જેવી ઉજવણીઓ વિદ્યાર્થીઓને તંદુરસ્ત જીવનશૈલીનું મહત્વ શીખવે છે. આ જ તો છે સર્વાંગી વિકાસ. તો આ એક્સપોઝર વિઝિટ્સ છે શું? ઘણાને લાગશે કે આ તો ખાલી ફરવા લઈ જાય છે, પણ એવું નથી. આ એવા શૈક્ષણિક પ્રવાસો છે જેનો હેતુ વિદ્યાર્થીઓને ક્લાસરૂમની 4 દિવાલોની બહાર લઈ જઈને વાસ્તવિક દુનિયાના ઉદ્યોગો અને કામકાજનો અનુભવ કરાવવાનો છે. આનાથી તેમનું ભણતર વધુ પાકું થાય છે. કોઈ પણ સ્કૂલ ખાલી ભણવાની જગ્યા નથી હોતી. એ એક નાનકડો સમાજ હોય છે, એક સમુદાયનું કેન્દ્ર હોય છે. હવે આપણે જોઈશું કે ઇન્દ્રડ શાળા કેવી રીતે સંસ્કૃતિ, સમુદાય અને સૌને સાથે રાખવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે. આ વિચાર કેટલો સરસ છે નહીં? સ્કૂલ પોતાનો જન્મદિવસ ઉજવે છે,
આના જેવી નાની નાની પણ અનોખી પરંપરાઓ વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે ગૌરવ અને પોતાનાપણાની ભાવના જગાડે છે. એમને એવું લાગે છે કે તેઓ એક મોટા પરિવારનો હિસ્સો છે. અને સાચી સમાવેશિતા એટલે શું? એ ખાલી વાતોથી નથી આવતી, એ આવા કાર્યોમાં દેખાય છે. પ્રવેશદ્વાર પરનો આ રેમ્પ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે બનાવેલું ખાસ શૌચાલય એ વાતનો પાક્કો પુરાવો છે કે આ શાળામાં દરેક વિદ્યાર્થીનું દિલથી સ્વાગત છે અને તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે. આ શાળા ખાલી પોતાના ગ્રામ કે તાલુકા પૂરતું નથી વિચારતી. તે G20 સમિટ પ્રોજેક્ટ હોય, બેટી બચાવો બેટી પઢાઓ જેવો રાષ્ટ્રીય કાર્યક્રમ હોય કે પછી જનજાતીય ગૌરવ દિવસ જેવી મહત્વની ઉજવણી, એ બધામાં સક્રિયપણે ભાગ લે છે. આ બતાવે છે કે તેઓ એક મોટા ઉદ્દેશ્યનો ભાગ છે. આ એક ફોટો જ બધું કહી દે છે. હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો જે ઉત્સાહ છે એ એક મજબૂત, એકજૂટ અને જીવંત સમુદાયની ભાવનાને બતાવે છે. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એનો આખો સારાંશ આ એક વાક્યમાં આવી જાય છે. એક મહાન શાળા ખાલી ઈંટો અને સિમેન્ટથી નથી બનતી, પણ એક એવી સંપૂર્ણ વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ દરેક રીતે શૈક્ષણિક, સામાજિક અને વ્યક્તિગત રીતે વિકાસ કરી શકે. અને છેલ્લે આપણે પાછા ત્યાં જ આવીએ જ્યાંથી શરૂઆત કરી હતી, એ જ મૂળ મંત્ર પર: દરેક કામ જુસ્સાથી કરવું અને દરેક વસ્તુ હેતુ સાથે શીખવી. કદાચ આ જ તેમની સફળતાનું સાચું રહસ્ય છે. આ બધું જોયા પછી એક વિચાર તો મનમાં રહી જ જાય છે. જો એક સરકારી શાળા આટલું બધું હાંસલ કરી શકે છે, તો આ જ મોડલને દેશની બીજી હજારો શાળાઓમાં લઈ જવા માટે શું કરવું પડશે? આ સફળતાની ગાથામાંથી આપણે શું શીખી શકીએ? આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.